ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બજેટ પહેલા જ રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક હાલત ગંભીર ચિંતાનો વિષય બની છે। ગત નાણાકીય વર્ષ 2025-26 માટે ₹3100 કરોડનું બજેટ જાહેર કરાયું હતું, પરંતુ વર્ષ પૂરું થવામાં ગણતરીના 2 મહિના જ બાકી છે, ત્યારે બજેટમાંથી માત્ર ₹1400 કરોડનો જ ખર્ચ થઈ શક્યો છે। નાણાંની તંગી એટલી વધી છે કે અનેક વિકાસલક્ષી યોજનાઓ ફાઇલોમાં જ દબાઈ રહી છે અને મનપાને ₹200 કરોડની લોન લેવાની નોબત આવી છે। મનપાની તિજોરી ખાલી થવાના અનેક કારણ છે, ત્યારે સફાઈ ખર્ચમાં થયેલો તોતિંગ વધારો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ આજે રિવરફ્રન્ટ, મોરબી રોડ સ્મશાન ગૃહ, વ્હાઇટ ટોપિંગ રોડ, મહિલા હોલ્ફ ઝોન અને બ્રિજ જેવી અનેક યોજનાઓની વાતો કરાઈ છે, જે હજુ શરૂ પણ થઈ નથી। પાણીવેરા અને નર્મદાના પાણીના ખર્ચ વચ્ચે મોટો તફાવત હોવાથી આવક ખર્ચનું અસંતુલન સતત વધી રહ્યું છે અને તેના જ કારણે હવે રાજકોટ મહાનગરપાલિકાને 200 કરોડની લોન લેવાની ફરજ પડી છે અને જે મહાનગરપાલિકાના જે 3 થી 4 પ્લોટ છે તેને પણ વેચવાનો વારો આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે હવે જો આગામી જે સમય છે તેમાં હવે જે કોઈ પણ પ્રકારની જે લોન છે તે લેવામાં આવશે તો નાગરિકો પર કર બોજ વધારી દેવામાં આવશે અને તેવી પણ શક્યતાઓ ક્યાંક ને ક્યાંક સેવાઈ રહી છે। જે ગયા વર્ષનું જે બજેટ હતું 3100 કરોડ રૂપિયા અને તેમાંથી માત્ર 1400 કરોડનું જ કામ કરવામાં આવ્યું છે, તેના કારણે જે વિકાસલક્ષી જે યોજનાઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક અડચણ આવી રહી છે। જ્યારે આગામી બજેટમાં રાજકોટ વાસીઓ પર કર બોજ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। આપણી સાથે રાજકીય વિશ્લેષક મિલન ખીરા જોડાઈ ગયા છે। મિલનભાઈ, રાજકોટ મનપાને હવે 200 કરોડનું લોન લેવાની ફરજ પડી છે, શું કહેશો? રાજકોટ મનપાનું જે શાસન જે છે એ સંપૂર્ણપણે કથળી ગયેલું છે, તો એમ કહું તો જરીક પણ અતિશયોક્તિ નથી। રાજકોટ મનપાના એન્જિનિયરો આગળ એસ્ટિમેટ બનાવવાનું પણ નોલેજ નથી, રોડ રસ્તાની ક્વોલિટી ચેક કરવાનું નોલેજ નથી। તમે મોટાભાગના ટેન્ડર જોશો તો એ 3% થી લઈને 15-20% સુધી હાઈ ઓનના ભાવથી પ્રીમિયમથી એ ટેન્ડરો બધા ઇસ્યુ થાય છે। તો આનો બે જ મતલબ થાય છે કે જે ટેન્ડર છે એના માર્કેટ રેટ ખબર નથી પડતી, એન્જિનિયર જે છે એને ટેન્ડરની અંદર જે ચીજ વસ્તુઓ છે એનો માર્કેટ રેટ એને ખબર નથી, બરાબર છે। અને માની લે કે ભાઈ એને ટેન્ડર બરોબર બનાવ્યું હતું અને છતાં પણ ઓનમાં ચૂકવવામાં આવ્યું, તો એનો મતલબ બહુ સ્પષ્ટ થાય છે કે એની અંદર ભ્રષ્ટાચાર જે છે એ અત્યંત મોટા પાયે થઈ રહ્યો છે। હું તો ત્યાં સુધી કહું છું કે ભાઈ આ બધા જે આંકડાઓની જે માયાજાળ છે એ સંપૂર્ણપણે ફિક્ટિશિયસ છે। રાજકોટનું જે બજેટ છે એ 1400-1500 કરોડ રૂપિયાનું છે। આ તો લોકોને એવું લાગે કે રાજકોટ બહુ વિકસી ગયેલું સિટી છે, સુખ સુવિધાઓની ભરપૂર છે, ભરમાર છે, એટલા માટે થઈને 3100 કરોડ રૂપિયાનું બજેટ દેખાડવામાં આવે છે, બરાબર છે। પણ એકચ્યુઅલ બજેટ જે છે એ 1400 કરોડ થી 1500 કરોડ રૂપિયાની રેન્જમાં જ રહેતું હોય છે। એટલે આ જે આંકડાની માયાજાળથી પબ્લિકને જે રમાડવાની જે કોશિશ કરી રહ્યા છે આ ક્યાંક ને ક્યાંક વસ્તુ હું તો તમને ત્યાં સુધી કહેવા માંગુ છું, મારે ન કહેવું જોઈએ, આ તો અત્યારના છે ને રાજકોટ મનપાની અંદર સ્ટેટ સ્પોન્સર્ડ કરપ્શન ચાલુ થઈ ચૂકેલું છે। સ્ટેટ સ્પોન્સર્ડ કરપ્શન એટલે શું વસ્તુ છે કે ભાઈ દરેક ટેન્ડર ની અંદર ઓનમાં તમારે કામ આપવું, ચોક્કસ એજન્સીને તમારે કામ આપવું, ચોક્કસ માણસોને તમારે કામ આપવું, એની ગમે એટલી ભૂલો નીકળે, ગમે એટલો વાકગુનો નીકળે, ગમે એટલી માથાકૂટ થઈ હોય છતાં પણ ટેન્ડર જે છે જે તે વ્યક્તિને, જે તે ઓર્ગેનાઇઝેશનને તમારે દેવું। અને ઘણી વખત તો જે છે ટેન્ડર પાસ કરવા માટે ડાયરેક્ટલી સીએમઓ માંથી ઓર્ડર પાસ થતો હોય છે કે આ જ કંપનીને તમારે આ પર્ટિક્યુલર વસ્તુના ટેન્ડર તમારે દેવાના છે। એક બહુ જ ચકચાર કિસ્સો છે કે ભાઈ 4 મહાનગરપાલિકા છે, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટની અંદરમાં, તો એમાં જે ટિપ્પરવાળના કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યા છે તો ડાયરેક્ટલી 10 વર્ષ માટેના કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યા છે અને 3 ગણા ભાવે, જે એક્ઝિસ્ટિંગ ભાવ હતો એના કરતા 3 ગણા ભાવે આ બધા ટેન્ડરો આપવામાં આવ્યા છે। અને જેની અંદર રાજકોટ મનપાની અંદર બહુ ચોખ્ખા શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ સીએમઓ માંથી ઓર્ડર છે કે આ કંપનીને ટેન્ડર પાસ કરવું એટલે અમારે કોઈ આમાં વિચારવાનો પ્રશ્ન નથી આવતો, ઉપરથી આવ્યું છે એટલે અમારે પાસ કરવાનું છે। તો સ્ટેટ સ્પોન્સર્ડ કરપ્શન નથી તો શું વસ્તુ છે? તમે આટલું બધું તમારી આગળ પૈસા છે, તમારી આગળ 10-20 કરોડની શાળા બનાવવાનો તમારી આગળ પૈસા નથી, તમારી આગળ કોલેજ બનાવવા માટેના પૈસા નથી, તમારી આગળ ગાર્ડન બનાવવા માટેના પૈસા નથી, પણ જો રોડ રસ્તાની વાત આવે, કન્સ્ટ્રક્શન રિલેટેડની વાત આવે તો ફટાક દેખાના તમારી આગળ પૈસા મળી જાય છે, નીકળી જાય છે, કારણ કે ખબર જ છે કે આપણે રોડ રસ્તા છે 6 મહિના ચલાવવાના છે, 6 મહિના પછી ફરીથી એનું રીટેન્ડરિંગ કરી અને ફરીથી એની અંદર પાછું કામ કરવાનું છે, એટલે મલાઈ તારવવાની છે।
એટલે જે વસ્તુની અંદર હકીકતે પૈસા જે વાપરવાનો હોય હંમેશા પ્રોડક્ટિવ જગ્યા હોય ત્યાં જ પૈસા વાપરવા જોઈએ. એની બદલે રાજકોટ મનપા કુખ્યાત છે કે નોન પ્રોડક્ટિવ જગ્યામાં જ પૈસા વાપરવા. જી બિલકુલ મિલનભાઈ, જોડાવા બદલ આભાર.